સુરત શહેરમાં વાહન ચોરીના બનાવ અટકાવવા અડાજણ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે સ્ટાર બજાર પાસેથી એક ઇસમને ચોરીના એક્ટિવા સાથે ઝડપી વધુ પૂછતાછ હાથ ધરી છે. સુરત શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત સઘન પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી રહી છે. તેવામાં સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અડાજણ પોલીસ સ્ટેશનને વાહન ચોરીના ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોરીનું એક્ટિવા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર અડાજણ પોલીસ સ્ટેશનના એએસઆઈ રમેશભાઈ મંગાભાઈ અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે પાલગામ સર્કલ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ ચોરીનું એક્ટિવા લઈને ઊભો છે. બાતમીના આધારે પોલીસે તરત જ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શખ્સને અટકાવી એક્ટિવા અંગે પૂછપરછ કરતા તે વાહનની માલિકી અંગે કોઈ સંતોષકારક જવાબ આપી ન શક્યો હતો, જેના કારણે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે એક્ટિવા અડાજણ વિસ્તારના મધુવન સર્કલ પાસેથી ચોરાવેલું હતું. આ માહિતી મળતા જ પોલીસે આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપી અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં અને તેની સાથે અન્ય કોઈ સાગીરો જોડાયેલા છે કે નહીં.